સેઠ જીસી હાઈસ્કૂલ પિલવઈના 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિજાપુર તાલુકાનું પિલવઈ શૈક્ષણિક ક્ષેત્ર માટે ખૂબ પ્રખ્યાત છે। સેઠ જીસી હાઈસ્કૂલની સ્થાપના સન 1/8/1927માં થઈ હતી। આજે 1/8/2026ના રોજ 100 વર્ષ પૂરા કર્યા। આજે 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પિલવઈ માટે એક ગર્વની પળ છે। સેઠ ગિરધરલાલ અને ચુનીલાલ હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત સેઠ જીસી હાઈસ્કૂલના 100 વર્ષ નિમિત્તે 4 પ્રતિમા અને શતાબ્દી સ્મારક સ્તંભનું અનાવરણ કરવામાં આવ્યું। સમારોહના અધ્યક્ષ સ્થાને શ્રીમતી સોનલબેન અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા। सांसद हरिभाई पटेल, विजापुर धारासभ्य सीजे चावड़ा, माणसा धारासभ्य जेएस पटेल, दूधसागर डेरी चेरमेन अशोकभाई चौधरी सहित ट्रस्टीश्रीओ, आगेवानश्रीओ, दाताश्रीओ, महानुभावों और पूर्व विद्यार्थीओ उपस्थित रह्या हता। शताब्दी निमित्ते स्नेह मिलन, सांस्कृतिक कार्यक्रम, प्रदर्शक, शिक्षकों मिलन, हाईस्कूलना इतिहासनी वातो, हाईस्कूलना विकास माटे फाळो आपो, श्रेष्ठ शिक्षकों और नामांकित विद्यार्थीओ, उपस्थित महानुभावों और मेहमानश्रीओनु भावपूर्ण सन्मान समारोह कार्यक्रम योजाया। एक सदी थी शिक्षण क्षेत्रे उत्कृष्ट सेवा आपी समाज में ज्ञान, संस्कार और राष्ट्र निर्माण मूल्यों सिंचन करती आ प्रतिष्ठित संस्था ने शताब्दी वर्ष पूर्ण करी। आ साथे सारा परिवार सतत नवी सिद्धिओ हासिल करे और विद्यार्थीओ ज्ञान, संस्कार दरेक क्षेत्र में सफलताना शिखरो शेर करे तेवी उपस्थित महानुभावोए शुभेच्छाओ पाठवी हती। विशेष रिपोर्ट मुकेश विजापुर थी। जीसी हाईस्कूल ट्रस्ट संचालित सेठ जीसी हाईस्कूल पिलवाई नो આજે 100મો સ્થાપના દિવસ છે અને આ 100મા સ્થાપના દિવસની શાનદાર ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ મહેમાનોની એમાં એની ઉજવણી થઈ। આજના આ સપરમા દિવસે એટલે કે શુભ દિવસે 4 પ્રતિમાઓનું એક શતાબ્દી સ્મારક સ્તંભનું અનાવરણ કરવામાં આવ્યું। આજના આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને સુશ્રી सोनलबेन अमितभाई शाह पधार्या। सांसद अने 2 धारासभ्यश्रीओ, डेरीना चेरमेन श्री अने अन्य महानुभावों अहींया पधार्या। पण ए साथे ज पहला अने पछी बीजा विभागमां पूर्व विद्यार्थी स्नेह मिलन योजायुं अने विद्यार्थीओए पोताना संभाळना एने याद कर्या, पिलवाई स्कूलनी स्मृतिओने ताजी करी। एटले आ एक अवसर हतो કે અમારે આ 100મો સ્થાપના દિવસ ઉજવવો હતો અને આ ઉજવણીમાં અમારે પૂર્વ વિદ્યાર્થીઓને સામેલ કરવા હતા કે એ એકબીજાને મળે અને પોતાની જે સ્મૃતિઓ છે એની અરસપરસ વહેંચે એ સ્મૃતિઓને। એટલા માટે આજનો આ કાર્યક્રમ અને ઉમળકા ભેર ક્યાંયથી બધા વિદ્યાર્થીઓ પધાર્યા અને એ વિદ્યાર્થીઓએ પોતાની સ્મૃતિઓને તાજી કરી। દાતાઓ જે આ વિદ્યાર્થીઓ છે એમને તો આ સંસ્થાને ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે। અત્યાર સુધી 125 જેટલા જ દાતાઓએ બહુ સારો સહયોગ આપ્યો છે આર્થિક। એટલે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સંસ્થાના આદ્ય સ્થાપકો શેઠ ગિરધરલાલ, શેઠ ચુનીલાલ એ આદ્ય સ્થાપકોની પ્રતિમાઓનું અનાવરણ થયું। સાથે વિદ્યા ભવન અને આ સાંસ્કૃતિક ભવનના જે દાતા છે, પૂર્વ વિદ્યાર્થી છે એમની પ્રતિમાઓનું પણ આજે અનાવરણ થયું। ધ્વજારોહણથી રાષ્ટ્રગીત સુધીનો આ જે કાર્યક્રમ છે એ ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવે। 1/8/1927 આજે 1/8/1926 એટલે 1927માં આ જીસીની શરૂઆત થયેલી, એનો શુભારંભ થયેલો અને પિલવાઈ ગામમાં જે તળાવ છે એની પાસે ત્યાં એક સરસ ભવનનું નિર્માણ કરવામાં આવેલું 1931માં અને 31 પછી છેક 48માં અત્યારનું જે ભવન છે ને સ્કૂલનું એ તો 1948માં એનું નિર્માણ થયું। 1948માં એનું ખાત મુહૂર્ત થયું। 1951માં એનું ઉદ્ઘાટન થયું અને એ વખતે મુંબઈ રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી મોરારજી દેસાઈ પધાર્યા ને એમના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન થયું અને પછી તો અવિરતપણે બસ 1951થી આજ સુધી આ જીસી ધબકતી રહી છે। આજ સુધીમાં 35,000 જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા ખૂબ ઉત્તમ શિક્ષણ મેળવ્યું છે અને હજુ
આગામી પેઢીઓ અહીંયા એ શિક્ષણ લેતી રહેશે. સંસ્થાનો વિદ્યાર્થી છું અને આ સંસ્થામાંથી ભણ્યા પછી પિલવાઈ કોલેજમાં ભણ્યો અને એમ મેં અભ્યાસ પૂરો કર્યા પછી હું પ્રોફેસર થયો અને એ પ્રોફેસર થયો તો આ મારી માતૃ સંસ્થાને કારણે અને એ ઋણ સ્વીકારની ભાવનાથી મેં જ્યાંથી વિદ્યાભ્યાસ શરૂ કર્યો ત્યાં જ પાછો માનવ સેવા માટે જોડાયો છું. તો મારા જેવા અનેક પ્રોફેસરો, અનેક એડવોકેટો, અનેક બિલ્ડરો, અનેક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકો બનેલા એવા અનેક લોકો અહીંયા જે ભણ્યા છે એ લોકો સમાજમાં અગ્રેસર થયા, નામાંકિત થયા છે અને એમના પણ મોટા નામ છે. એવા વિદ્યાર્થીઓ પણ આજે અહીંયા